આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 16। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો સાંભળીએ। આગળના ભાગમાં આપને સાંભળ્યું કે બાળપ્રભુ ઘનશ્યામ માતા પિતાને દિવ્ય ગતિ આપી પોતાના ધામમાં મોકલ્યા અને પછી પોતાનું અવતાર કાર્ય કરવા માટે વિચાર કર્યો ને સંવત 1849ના અષાઢ સુદ દશમીના દાડે રાત્રિનો છેલ્લો પહોર થયો ત્યારે પોતે ઉઠ્યા અને કોઈને ખબર ન પડે તે રીતે વનમાં જવાની તૈયારી કરી ને સર્વે વસ્ત્ર આભૂષણો ઉતારી તપસ્વીને શોભે એવી જટા ધારણ કરી ને એક કૌપિન પહેર્યું, પલાશનો દંડ લીધો, શાલિગ્રામ તથા સત્શાસ્ત્રના સારનો ગુટકો અને કંઠમાં મૂંજની મેખલા બાંધી અને મૃગચર્મ લઈ ઘરેથી નીકળ્યા। ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો અને તેમાં પોતે સરજુ ગંગાને કાંઠે આવી નાવની રાહ જોતા હતા। સરજુ ગંગામાં પણ ખૂબ જ પાણીનું પૂર આવેલું, તેથી વહાણ સિવાય પેલે પાર જવાનો બીજો કોઈ રસ્તો ન હતો। એવો હજી મનમાં વિચાર ચાલતો હતો ત્યાં એક કૌશિક દત્ત નામનો અસુર ત્યાં આવ્યો અને તેમને જોયું તો બાલપ્રભુ ઘનશ્યામ વર્ણી વિશે ત્યાં ઊભેલા હતા। પછી તેને મારવાના ઈરાદાથી તેમને પકડીને સરજુ ગંગામાં ફેંકી દીધા। તે વર્ણી નદીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગ્યા। એટલે અસુરને થયું કે ધર્મદેવનો દીકરો જે ઘનશ્યામ તે હવે મરી ગયો। એટલે રાજી થઈ ઘેર આવી પોતાના અસુર સમુદાયને વધામણી આપતા કહે કે મેં પેલા હરિપ્રસાદના દીકરા ઘનશ્યામને સરજુના પાણીમાં ફેંકીને મારી નાખ્યો। ત્યારે તે સૌ કહે કે તે ખાતરી કરી લીધી કે તે મરી જ ગયો છે, કારણ કે તે કાની જેવો તેવો નથી કે આટલી આસાનીથી મરી જાય। પરંતુ કૌશિક દત્તે પોતાના અસુર સમુદાયને ધારણા દીધી કે ખરેખર મેં તેને મારી જ નાખ્યો છે અને બાલપ્રભુને મરેલા સમજી અસુર સમુદાય ખૂબ જ આનંદમાં આવી ગયો અને તેની કુળદેવીના મંદિરમાં જઈ દારૂ માંસ વગેરેનું ભક્ષણ કરી અને વ્યભિચાર આદર્યો। ત્યારે દેવી માતા ક્રોધિત થયા અને પ્રગટ થઈને બોલ્યા, મારી મર્યાદાનો ભંગ કરીને આવું નિંદિત કર્મ તમે અહીંયા આચર્યું છે, પરંતુ તમે જેને મરેલો માનો છો તે કાની મર્યો નથી અને સહી સલામત સામે પાર નીકળી ગયો છે અને એ તો કોઈ સામાન્ય બાળક નહીં, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે છે અને હવે તે તમારો સંહાર કરશે। આટલું કહી દેવી માતા અદૃશ્ય થઈ ગયા। માતાનું આવું વચન સાંભળે અસુરો તો ખૂબ જ નિરાશ થયા અને મદિરાના કેફમાં ત્યાંથી ચાલી નીકળ્યા ને આ બાજુ બાલપ્રભુ ઘનશ્યામ નદીના પ્રવાહમાં તણાતા 12 ગાઉં છેટે નિસર્યા તે બહાર આવી એક પથ્થરની શિલા પર બેઠા। તેવામાં ઇન્દ્રાદિક દેવોએ આવી તેમની સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ, અમારા લાયક કોઈ સેવા હોય તો કહો। ત્યારે બાલપ્રભુ નીલકંઠ વર્ણી બોલ્યા કે અત્યારે તો અમે વૈરાગ્ય ધારણ કર્યો છે, માટે જ્યારે જરૂર હશે ત્યારે તમને યાદ કરીશ। આટલું કહી પોતે આંખો મીચી ધ્યાનમાં બેસી ગયા। એટલે દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા અને થોડી વારે અષ્ટસિદ્ધિ અને નવનિધિ દિવ્ય રૂપે આવી પ્રભુને પ્રાર્થના કરી કે હે વર્ણિરાજ, અમારા લાયક કોઈ સેવા હોય તો બતાવો। જ્યારે બાલપ્રભુ બોલ્યા, અત્યારે નહીં, પરંતુ અમે જ્યારે સત્સંગમાં જઈ રાજાધિરાજ બનશું ત્યારે તમારી સેવાનો સ્વીકાર કરીશું। આટલું કહી તેમને રાજી કરી રવાના કર્યા। પછી પોતે ધ્યાનસ્થ થઈ બેઠા અને આ બાજુ સવાર પડતા
સૌ કોઈ પોતાના કામકાજમાં લાગી ગયા. અને જ્યારે ઘનશ્યામને ન જોયા ત્યારે તેને શોધવા લાગ્યા. એવામાં તેમના બાળ મિત્રો આવ્યા અને મોટાભાઈ રામ પ્રતાપજીને કહ્યું કે ઘનશ્યામ ક્યાં છે? આજે તો તે રમવા કેમ ન આવ્યા? ત્યારે રામ પ્રતાપજી બોલ્યા કે તેઓ સ્નાન કરીને મંદિરે ગયા હશે, તો ત્યાં તપાસ કરો. ત્યારે બાળમિત્રો બોલ્યા કે અમે સારાએ મંદિરોમાં જઈને જોઈ આવ્યા, તેમજ સરજુ ગંગાને કાંઠે પણ તેમને ન જોયા, એટલે પછી અહીં ઘરે બોલાવા આવ્યા છીએ. ત્યારે રામ પ્રતાપજી ખૂબ જ વ્યગ્ર થયા અને અયોધ્યાપુરીમાં શ્રી ઘનશ્યામને શોધવા માટે નીકળ્યા. ચારેય બાજુ શોધ્યા. જ્યાં જ્યાં તેઓ જતા હતા તે જગ્યાએ જઈ તપાસ કરી, પરંતુ બાળ પ્રભુ કંઈ ન મળ્યા. એટલે પોતે નિરાશ થઈને ઘરે આવ્યા. ત્યારે સુવાસિની બાઈએ તેમને પૂછ્યું કે ઘનશ્યામભાઈ મળ્યા કે? ત્યારે તેમને કહ્યું કે ઘણા ગોત્યા પણ ક્યાંને મળ્યા નહીં. આટલું સાંભળતા તો સુવાસની બાઈ હે ઘનશ્યામ કહીને બેભાન થઈ ગયા અને થોડી વારે સચેત થયા. ત્યારે વિલાપ કરવા લાગ્યા કે હે ઘનશ્યામભાઈ, તમે અમને એકલા મૂકીને ક્યાં ચાલ્યા ગયા? અમે હવે તમારા વગર કેમ જીવીશું? અને હવે તમારા વગર અમે કોને લાડ લડાવીશું? આવી રીતે પ્રભુના ચરિત્રો સંભાળતા ખૂબ જ વિલાપ કર્યો. ત્યારે મોટાભાઈ રામ પ્રતાપજીને પોતાના પિતાજીએ કહેલા શબ્દો યાદ આવતા તેમને પોતાના કુળદેવ હનુમાનજીનું સ્મરણ કર્યું. ત્યારે હનુમાનજીએ દર્શન દીધા ને તેમને પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજી બોલ્યા, તમે ચિંતા ના કરો, હું હમણાં જ બાલ પ્રભુની ખબર મેળવીને આવું છું, અને તમે પણ સૌ પ્રભુ ભજન કરો અને વિલાપ છોડી દો. આમ કહી મહાવીર હનુમાનજી બાળ પ્રભુને ખોળતા ઘણી જગ્યાએ ગોત્યા, પરંતુ વરની પ્રભુને જોયા નહીં. ત્યારે પોતે ધ્યાનસ્થ થઈ બેઠા તો જોયું કે બાલ પ્રભુ તો ઘણા દૂર વનમાં નીકળી ગયા છે. એટલે પોતે પવનવેગે તેમની પાસે ગયા. બાલ પ્રભુને કહ્યું કે હે વરની રાજ, તમે અહીં વનમાં આવ્યા, પરંતુ તમારા ભાઈ ભાભી અને નાના ઈચ્છારામજી તથા તમારા બાળ મિત્રો વગેરે તમને સંભાળીને ખૂબ જ વિલાપ કરે છે, તો ચાલો તમને હું ઘરે લઈ જાઉં. ત્યારે શ્રી પ્રભુ બોલ્યા કે હવે તો અમારે અમારા અવતાર કાર્યનો આરંભ કરવો છે, માટે તમે જઈને સૌને સાંત્વના આપો કે તેઓ વિલાપ છોડી પ્રભુ ભજન કરે, અને અમે સમય આવે તેમને જરૂરથી અમારી પાસે તેડાવી લઈશું. વરની પ્રભુના આવા વચન સાંભળી હનુમાનજી બાલ પ્રભુને પ્રણામ કરી અયોધ્યાપુરી આવ્યા અને રામ પ્રતાપભાઈ તથા ઘરના સર્વે લોકોને બધી વાત કરી અને તેમને શાંત કર્યા. પછી પોતે અદૃશ્ય થઈ ગયા. આ બાજુ વરની પ્રભુ થોડીવાર ધ્યાનસ્થ રહી, પછી ઉત્તર દિશામાં વનની વાટે ચાલ્યા. તે ચાલતા એક કાળો પર્વત દેખાણો. તેની તળેટીમાં થોડો વિશ્રામ કરી આગળ ગયા. તે એક નગર દેખાણું. તે નગર નેપાળનું પ્રસિદ્ધ શ્રીપુર શહેર હતું. પછી ત્યાં ગયા તે નદીને કાંઠે એક મઠ જોયો, પરંતુ ત્યાં પહોંચતા તેમને મોડું થયું હોવાથી મઠના દરવાજા બંધ થઈ ગયા હતા. એટલે શ્રી બાલ પ્રભુ મઠની બહાર એક વૃક્ષ નીચે ઓટલા ઉપર મૃગચર્મ પાથરીને બેઠા. તેવામાં સામે રહેલા મઠનો મહંત પોતાની ઉપરની બારીએ બેઠો હતો. તે વરની પ્રભુને જોઈ ગયો તો કૌતૂહલ વશાત નીચે આવી મઠનો દરવાજો ખોલી જ્યાં વરની બેઠા હતા ત્યાં આવ્યો અને બાળ પ્રભુને કહ્યું કે હે બાલા જોગી, તમે ક્યાંથી આવો છો અને કોણ છો? ત્યારે વરની પ્રભુ બોલ્યા કે સાધુની કોઈ નાત જાત કે સ્થાન હોતું નથી. અમે તો અમારી મસ્તીમાં ફરતા અહીં આવ્યા છીએ. આવું વચન સાંભળી પેલા મહંતે કહ્યું કે ભલે તમે આવ્યા.
પણ અહીં હિંસક પશુઓનો ખૂબ જ ભય છે. માટે મઠની અંદર ચાલો અને આરામ કરો, અથવા તો ગામમાં ચાલ્યા જાઓ. તે સાંભળી વરની પ્રભુ બોલ્યા, જે અમને તો કોઈની બીક નથી, માટે તમે ચિંતા ના કરો, અમને કંઈ જ નહીં થાય, અને કોઈ હિંસક પશુઓ પણ અમને કાંઈ જ નહીં કરી શકે. આવું સાંભળી પહેલો મહંત બોલ્યો, અરે વરની, તમે હજી નાના છો, તો બાળ હઠ મૂકી દો અને મારી વાત માનો તે મઠમાં ચાલ્યા આવો. પણ વરની પ્રભુ માન્યા નહીં. ત્યારે તે મહંત મઠમાં ચાલ્યો ગયો અને દરવાજો બંધ કરી અને પછી પોતાના આસને જઈને સૂતો. એવામાં ગાઢ રાત્રિ થઈ ત્યારે સિંહની ડણક સંભળાણી. ત્યારે મહંતે મેડી ઉપરથી બારી ખોલીને જોયું તો એક મોટો ડાલા મથો સિંહ ત્યાં આવી અને ઊભો હતો અને હુંકાર કરતો હતો. ત્યારે તેનો અવાજ સાંભળી વરની પ્રભુની પણ નીંદર ઉડી ગઈ અને તેઓ જાગીને પહેલા સિંહ સામે જોયું, એટલે તે શાંત થઈ ગયો. પછી વરની પ્રભુ પાસે આવીને બેસી ગયો. ત્યારે વરની પ્રભુએ તેના ઉપર હાથ ફેરવ્યો અને તે ત્યાં બેઠો. આ બધું જ દ્રશ્ય પેલા મઠના મહંતે જોયું, એટલે તે વિસ્મય પામ્યા અને બારી બંધ કરીને સૂઈ ગયા. પછી સવાર થતા જાગ્યા ત્યારે જોયું તો વરની પ્રભુ સિંહનું ઓઠીંગણ કરીને બેઠા હતા. પછી બાળ પ્રભુએ તે સિંહને ચપટી વગાડી ઈશારો કરી વનમાં જવા કહ્યું. ત્યારે તે સિંહ મોટી મોટી ફાળો ભરતો જંગલમાં ચાલ્યો ગયો. આવું દ્રશ્ય જોઈ પેલો મહંત અને ગામ લોકો વરની પ્રભુથી ખૂબ જ પ્રભાવિત થયા. અને પેલો મહંત મનમાં વિચાર કરવા લાગ્યો કે આવા પ્રભાવશાળી શિષ્ય મઠમાં હોય તો મઠ પણ સારી રીતે ચાલે. અને હવે તો મારી ઉંમર થતી જાય છે, તો આ મઠનો વ્યવહાર પણ કોઈકને સોંપવો જોશે. તો તેની માટે આ બાલા જોગી ખૂબ જ યોગ્ય વ્યક્તિ છે. પછી તે બાલ પ્રભુ પાસે આવ્યો અને પોતાના મનની વાત કહી કે હે બાલા જોગી, હવે તમે ક્યાંને ન જતા અહીં જ આ મઠમાં રોકાઈ જાવ તો તમને મઠના મહંત બનાવી હું નિવૃત્તિ લઉં, અને આ મઠની 1 લાખ રૂપિયાની વાર્ષિક આવક છે, તે બધો વ્યવહાર આપને સોંપી દઉં. ત્યારે વરની પ્રભુ બોલ્યા, હે મહંતજી, અમે કાંઈ મહંતાઈ કરવા ઘર નથી છોડ્યું, પરંતુ અમારે તો અનેક જીવવાનું કલ્યાણ કરવા અને અમારા જીવન દ્વારા ધર્મ અને કર્મનો માર્ગ બતાવવો છે. આવું સાંભળી મહંતે કહ્યું, ઠીક છે, પણ તે બધું અહીં રહીને કરશો તો પણ થશે. તો પણ બાલપ્રભુ માન્યા નહીં. ત્યારે તે કહે કે તમને જે ગમ્યું તેમ કરો. તેવામાં સવાર પડતા ગામ લોકો ત્યાં આવ્યા અને વરની પ્રભુને પ્રણામ કરી દહીં દૂધ વગેરે અર્પણ કર્યું. ત્યારે શ્રી બાલ પ્રભુ એ નદીએ જઈ સ્નાન કરી નિત્ય વિધિ કર્યો. પછી આવી શાલિગ્રામની પૂજા કરી અને ગામ લોકોએ લાવેલું દહીં દૂધ શાલિગ્રામ પ્રભુને ધરાવ્યું અને પછી થોડું પોતે આરોગ્યું અને બાકીની પ્રસાદી તેમને આપી અને પોતે ત્યાંથી આગળ ઉત્તર દિશા ભણી ચાલ્યા. તે ચાલતા ચાલતા 2 દિવસે બદ્રીનાથ ધામ પહોંચ્યા અને ત્યાં મંદિરના ચોકમાં જઈ મૃગાસન પાથરી બેઠા. ત્યારે તે મંદિરના પૂજારીએ આ બાલા જોગીને બેઠેલા જોયા. ત્યારે તેની પાસે આવ્યો અને તેમને પૂછ્યું, એ બાલા જોગી, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? ત્યારે પ્રભુ કહે, અમે અયોધ્યાથી આવીએ છીએ અને અમારે શ્રી નરનારાયણ ઋષિના આશ્રમે બદ્રિકાશ્રમ ધામ જવું છે. ત્યારે પૂજારી બોલ્યો કે હે વરની, તેનો રસ્તો તો ખૂબ જ વિકટ છે અને ત્યાં તો કોઈ જઈ શકતું નથી. પરંતુ વરની પ્રભુ બોલ્યા કે અમે તો જઈશું. ત્યારે પૂજારી એ તેમને બાળક જાણી અને બદ્રીનાથ પ્રભુને ધરાવેલો નૈવેદ્ય જમવા આપી પાછો મંદિરમાં ચાલ્યો ગયો. વરની પ્રભુએ તે નૈવેદ્ય માંથી થોડો પ્રસાદ આરોગ્ય
બાકીનો ત્યાં રહેલા લોકોને આપી દીધો અને પછી પોતે ધ્યાનમાં બેઠા. તેવામાં એક બ્રાહ્મણ આવ્યો અને તે રુદન કરવા લાગ્યો. તે સાંભળી વરની પ્રભુ જાગી ગયા અને તેને પૂછ્યું કે, એ ભાઈ તું કોણ છે અને ક્યાંથી આવે છે અને શા માટે રુદન કરે છે? ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો, એ બાલા જોગી હું સત્યુગ છું. મારા વખતમાં સહુ સાધુઓ તપ કરતા ને વનને વિશે ફરતા, તે ખરો ધર્મ પાળતા. પરંતુ અત્યારે તેવા કોઈ રહ્યા નથી. ત્યારે મહારાજે રાજી થઈને તે યુગને વર આપ્યો કે આગળ અમે રાજાધિરાજ થઈશું. ત્યારે એવા સાધુઓ તૈયાર કરીશું કે જેવો તપ કરશે અને દ્રઢપણે પોતાના ધર્મ પાળશે. તે સાંભળી તે યુગ રાજી થઈ ગયો. પછી બીજો ક્ષત્રિય પુરુષ આવ્યો ને તેણે આવીને પોકાર કર્યો. ત્યારે મહારાજે તેને પૂછ્યું, તું કોણ છે ને તારે શું દુઃખ છે? ત્યારે તે કહે, હું ત્રેતાયુગ છું ને મારા વખતમાં સૌ યજ્ઞ કરતા અને હવે કોઈ કરતા નથી. ત્યારે મહારાજે તેને વર આપ્યો કે અમે જ્યારે ગુજરાતની ધરતી ઉપર જઈશું અને રાજાધિરાજ થયા થકા ખૂબ જ મોટા મોટા યજ્ઞ કરીશું. તે સાંભળે તે યુગ પણ રાજી થયો અને પ્રણામ કરી ચાલ્યો ગયો. એવામાં ત્રીજો પુરુષ આવ્યો. તેણે પણ આવીને પોકાર કર્યો. ત્યારે બાલા જોગીએ તેમને પૂછ્યું, તમે કોણ છો? તમારે શું દુઃખ છે? ત્યારે તે કહે, હું દ્વાપર યુગ છું ને મારા વખતમાં લોકો દેવની પૂજા અને સેવા ખૂબ જ કરતા હતા અને દાન ધર્મ કરી સારી રીતે રહેતા, પણ હવે એવું કંઈ રહ્યું નથી. ત્યારે શ્રી પ્રભુ બોલ્યા કે અમે જ્યારે રાજાધિરાજ થઈશું ત્યારે મોટા મોટા મંદિરોનું નિર્માણ કરીશું અને તેમાં અમારા ત્યાગી સાધુ દેવની સારી રીતે પૂજા અર્ચના કરી દેવની પરિચર્યા કરશે. તે સાંભળી તે યુગ પણ રાજી થઈ પ્રભુને પ્રણામ કરી અને ચાલ્યો ગયો. તેવામાં એક કાળો પુરુષ આવ્યો અને ત્યાં આવીને માથા પછાડવા લાગ્યો. ત્યારે બાલપ્રભુ બોલ્યા, અરે ભાઈ તું માથા શું પછાડે છે? તને શું દુઃખ છે અને તું કોણ છે? ત્યારે તે બોલ્યો, હું કળિયુગ છું. તમે મારા આગલા ત્રણેય યુગને સારા સારા વરદાન આપ્યા. તે હવે મારા સમયને વિશે જો એવું થશે તો મારા પુત્ર જે કુસુમ અને કલેશ તે તો નાશ પામશે. માટે મારે શું કરવું? તે સાંભળી મહારાજે તેને કહ્યું કે તું ચિંતા ના કરીશ. અમે જ્યારે સત્સંગમાં જઈ રાજાધિરાજ થઈશું ત્યારે અનેક શાસ્ત્રોનું નિર્માણ અમારા સંતો દ્વારા કરાવશું અને અમે પોતે એક નાનકડો ગ્રંથ શિક્ષાપત્રી નામે લખીશું. તેમાં સર્વે ધર્મનું આલેખન કરીશું અને જે અમારા આશ્રિત જનો હશે તેમની પાસે તે નિયમ ધર્મ પડાવીશું અને તે પ્રમાણે જે વર્તે તેનું નામ તારે લેવાનું નહીં અને જે ન વર્તે ત્યાં તું કુટુંબે સહિત જઈ વાસ કરજે. તે સાંભળી તે યુગ પણ રાજી થયો થકો ત્યાંથી ચાલ્યો ગયો. આમ ચારે યુગને વરદાન આપી પોતે ત્યાંથી બદ્રિકાશ્રમ જવા માટે તૈયારી કરી. આમ શ્રી બાલા જોગી વન વિચરણ કરતા થકા સૌ કોઈને પોતાનું સુખ આપી રહ્યા છે. તે દિવ્ય તેમજ માનુષિક ચરિત્ર થોડા સાંભળ્યા અને બાકી રહ્યા તે હવે પછીના ભાગમાં સાંભળશું. જય શ્રી સ્વામિનારાયણ.